ઉપલેટાના પ્રાસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। ઉપલેટાના પ્રાસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો। આ શિબિર ડિસેમ્બર 2024ની 26 તારીખ સુધી ચાલુ રહેશે, જેમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે। આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વિડીયો, કારકિર્દી માર્ગદર્શન પ્રદર્શનો, વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું આયોજન કરવામાં આવશે। આ રાષ્ટ્રકથા શિબિરમાં ભારતીય ભૂમિ સેના, નૌસેના, ભારતીય તટરક્ષક, સીમા સુરક્ષા દળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ભારતીય તિબેટિયન સીમા પોલીસ વગેરે સહિત અનેક સૈન્ય અને સીપીઓ એજન્સીઓ શિબિરના સંચાલનમાં સામેલ છે અને અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે, જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે। સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને વીરતા પુરસ્કાર વિજેતાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો પણ આપવામાં આવશે અને સામાન્ય ભરતીના અધિક ડાયરેક્ટરેટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્યની સાથે સૈન્યની જીવનશૈલીની સમજ આપવામાં આવશે અને બાળકોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે। ઉપલેટા પ્રાંસલા નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવીને એમાં જ પોતાનો આશ્રમ બનાવનારા સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે। છેલ્લા 25 વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપીને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવે છે। હાલ પ્રાંસલામાં રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તેમનું સ્વાગત બાદ ભાષણ કરવા ઉભા થયા, ત્યારે ગુજરાતીમાં ભાષણ આપતા સ્વામીએ રોક્યા અને હિન્દીમાં ભાષણ આપવા જણાવ્યું, જેમાં મુખ્યમંત્રી રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા કે હિન્દી થોડું કાચું છે, પરંતુ ટ્રાય કરીશ અને ઉદ્બોધનના માધ્યમથી યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મમાં સૌનું કલ્યાણ થાય તેવી ભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બનશે। દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને સ્વતંત્ર વિરુદ્ધ દેશ માટે જીવવાની તેમજ દેશ માટે કંઈક કરી ચૂકવાની પ્રેરણા આપે છે અને આઝાદીના લડાઈઓની વિચારધારાથી આપણે પ્રેરણા લેવાની છે। રાષ્ટ્રકથામાં મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અભ્યાસનું નિર્માણ થાય તે માટે મહાનુભાવોનું જ્ઞાન મળી રહ્યું છે, તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું કે રાષ્ટ્રકથાનો ઉદ્દેશ્ય દેશના યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રીય ભાવના, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને શૈક્ષણિક, વૈજ્ઞાનિક તેમજ બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે। દેશ વૈશ્વિક ફલક પર આગળ વધી રહ્યો છે, જે સંદર્ભે સ્વામીજીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમકાલીન હોવાનું આપણને ગૌરવ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુદ્દતા, સરળ સ્વભાવ અને સતત કામ કરવાની ધગશ ગુજરાતના વિકાસને આગળ ધપાવવાનું કામ કરે છે। આ ઉપરાંત સ્વભાવ અને ધર્મબંધુજીએ બાળ ઉછેર માટે મહત્વના ગુણ તેમજ સાયકોલોજીકલ, મેડિકલ, ઇમોશનલ તથા હેબિટ બ્રેઇન અને કોન્શિયસ બ્રેઇનનો અલગ અલગ ઉંમરમાં પ્રભાવ વિશે વિસ્તૃત વાત કરી રાષ્ટ્રકથાના ઉદ્દેશ્ય, સંસ્થા દ્વારા થતા રાહતના કામો વગેરે વિશે માહિતી આપી હતી। રાષ્ટ્રકથામાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાએ જણાવ્યું કે ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય છે। રાષ્ટ્રીય શિબિરમાં વિદ્યાર્થીઓના રૂપે આવતીકાલનું ભારત અહીં છે। સ્વામી ધર્મબંધુજી દેશના જુદા જુદા સ્થળોમાં ફરીને નવા ભારતના નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર જનકલ્યાણ તેમજ યુવા ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે, તેમ કહ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી, આર્મ અને ઇન્ફન્ટરી કોર્સ, 100 બટાલિયન રાઇફલ્સ, અમદાવાદ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, એનડીઆરએફના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહ, સીઆરપીએફના ડીઆઈજી રાકેશસિંહ, વૈજ્ઞાનિક સુનિલસિંહ, અર્જુનસિંહ અગ્રણી, પ્રવીણભાઈ માકડિયા અને મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત રાજ્યોથી આવેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। अपने बंधारण के अमृत महोत्सव सरदार वल्लभ भाई पटेल साहब की 150वीं जयंती, भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती और स्व अटल बिहारी वाजपेयी जी की 100वीं जन्म जयंती जैसे राष्ट्रभक्ति सफर कार्यक्रम ये सारे साल मनाए जाएंगे।
देश की युवा शक्ति ने ये उत्सव भी एक राष्ट्र और ये अमृत काल पुण्य स्मरण उन सब योद्धाओं का स्मरण होना जरूरी है। आजादी की पीठिका तैयार करने में भी ये राष्ट्र के वीर शहीदों को जो तैयार किया है, राष्ट्र हित सर्वोपरि मान के जो जी रहे हैं, उसका जीवन का मंत्र रहा है, जीना देश के लिए और मरना भी देश के लिए। ये ध्येय मंत्र के साथ अपने शहीद जो हुए हैं, उन लोगों ने उनकी जिंदगी जीवन जिया है। विश्व के देशों के साथ स्पर्धा कर रहे हैं। आज के युवा अपने आप मार्ग बनाने के, एक भारत श्रेष्ठ भारत के रूप में सबको साथ में लेके विकसित भारत का संकल्प लिया है। और विकसित भारत के संकल्प में हमारे युवाओं की शक्ति इसमें सबसे ज्यादा मायने रखती है। वो दिमाग में रखते हुए आगे बढ़ रहे हैं। लेकिन जो लिखा है वो लिखा है। लेकिन मैं एक बात कहूंगा कि कोई भी धर्म में आप जाओ तो इसमें राष्ट्र भक्ति आती है और आती है। આજે પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું। જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીંયા રહી છે। અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે, એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। થેન્ક યુ। કમ્પ્લીટ રોલ સર। आप बोलो, कुछ पूछो। અહીંયા અત્યારે જે આપણે કાર્યક્રમ ચાલે છે, કયા પ્રકારનો કાર્યક્રમ છે અને શું કહેશો? ये एक नेशनल इंटीग्रेशन कैंप है। इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन। साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो। इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं। 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं। इसमें ये 9 डेज का कैंप हुआ है। इसमें एयरफोर्स के चीफ, नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस, हाई कोर्ट के जस्टिस, इसरो चेयरमैन, DRDO चेयरमैन, DGCSIR, CCMB डायरेक्टर, ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के 2 मेंबर डॉक्टर समीका रपी, डॉक्टर संजीव सन्याल, ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं। बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई, उनकी फिजिकल स्ट्रेंथ, सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई। लोगों का इकोनॉमी, साइंस, एजुकेशन, टेक्नोलॉजी, साइबर सिक्योरिटी, इन सब पर अवेयरनेस लाया गया है। और किसी भी बच्चे से 1 रुपये फीस नहीं ली जाती है। ये 9 डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है। इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है। ये आप लोग के डोनेशन, आप लोग की मदद, सहयोग से चलता है। आज सीएम ने भी यहाँ मुलाकात की है, क्या कहोगे? सीएम ने जो कहा वो आपको मालूम है, हमें क्या कहना है। तो सीएम को जो आपने किया है वो आपको पता है, आपने सुना है सब चीज़ उनको।
I am honored कि स्टेट चीफ मिनिस्टर विजिटेड हियर, गवर्नर भी आए वेस्ट बंगाल के, चीफ मिनिस्टर आए, सुप्रीम कोर्ट जस्टिस आए, सभी लोग आए।